તો આ તરફ વરસાદ ખેંચાતા જામનગર મનપાનું પાણી પણ મપાઈ ગયું। જામનગરમાં મનપાએ નાગરિકો પર પાણી કાપ ઝીકી દીધો છે। શહેરને પાણી પૂરું પાડતા મુખ્ય સ્ત્રોત સમાન ઉંડેક, સસોઈ અને આજીત્રણ ડેમમાં હવે માત્ર 31 જુલાઈ સુધી ચાલે એટલો જ પાણીનો લાઈવ જથ્થો ઉપલબ્ધ છે। ચાલુ વર્ષે અલ નીનોની સંભવિત અસર, ચોમાસું મોડું બેસવાની અને ઓછો વરસાદ પડવાની આશંકાને ધ્યાનમાં રાખી મનપાએ નિર્ણય લીધો। હાલમાં જ જામનગરના કુલ 12 ઝોનમાંથી જે 6 ઝોનમાં દૈનિક પાણી વિતરણ કરવામાં આવતું હતું, ત્યાં હવે જળાશયોમાં નવા પાણીની આવક ન થાય ત્યાં સુધી તમામ ઝોનમાં એક દિવસ છોડી અને એક દિવસ પાણી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે, એટલે કે એકાત્રા પાણી આપવામાં આવશે। આ ઉપરાંત એમઈએસ અને ડિફેન્સ વિસ્તારમાં સપ્લાય થતા પાણીના જથ્થામાં પણ હવે 20% કાપ મૂકવા માટેનો નિર્ણય લેવાયો છે। હાલ વરસાદની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે જામનગરને 31 જુલાઈ સુધી પાણી મળી રહે, તો એ પાણી જે ડેઈલી જ્યાં વિતરણ ચાલુ કરીએ છીએ એ લોકોનું જો એકાંતરા પાણીનું વિતરણ કરી લેશે તો જામનગરને 6 થી 7 ml પાણી છે એ એટલો વધારો જે છે એ આપણે લોકો લાંબા સમય સુધી લંબાવી શકીએ તો એ પૂરું પડી શકે માટે જે અગાઉ દૈનિક 25 મિનિટ પાણી આપવામાં આવતું હતું એ એકાત્રામાં 45 મિનિટ, એટલે આ કરવાથી જામનગર શહેરને જે પાણી પૂરું પાડે એમાં લગભગ 6 થી 7 mld પાણીનો બચાવ થઈ શકે તેમ છે। તેમજ આના માટે મિલિટરી એરિયામાં જે પાણી આપીએ છીએ 10 mld, એમાં પણ 2 mldનો કાપ મૂકી અને કુલ 8 થી 10 mld પાણી આપણે બચાવી શકશું। એ પાણી ડેમમાં બચે તો એટલા દિવસ વધારે ચાલી શકે એ રીતે કન્ટિજન્સી પ્લાનનું અમે બનાવેલો હતો, એની અમલવારી અત્યારે આ રીતે ચાલુ કરવામાં આવેલ છે।